મિત્રો આજ આપણે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ વિશે જાણવું છે તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો 14મી જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ નો તહેવાર ઉજવવામાં આવે છે તે આબાલવૃદ્ધ સૌનો પ્રિય તહેવાર છે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે તેથી એને મકર સંક્રાંતિ કહે છે આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ઉત્તરાયણ પણ કહે છે દિવાળી પછી તરત જ ઉત્તરાયણની તૈયારીઓ શરૂ થઈ જાય છે પતંગ બનાવવાની અને દોરી રંગવાની પ્રવૃત્તિથી શહેરો ધમધમી ઉઠે છે મકર સંક્રાંતિની આગલી રાતે બજારમાં ઘણી ભીડ જોવા મળે છે સૌ યુદ્ધની તૈયારી કરતા હોય તેમ પતંગોને કિન્ના બાંધવા લાગી જાય છે મકર સંક્રાંતિના દિવસે વહેલી સવારથી જ આકાશમાં પતંગયુદ્ધ શરૂ થઈ જાય છે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે ઠેર ઠેરથી કાટા કાટા લપેટ લપેટ ની બૂમો સંભળાય છે સ્પીકરોનો ઘોઘાટ વાતાવરણને ગજવી મૂકે છે પતંગરસિયાઓ પતંગ ચગાવવાનો પૂરેપૂરો આનંદ માણે છે આ તહેવારનું ધાર્મિક મહત્વ પણ છે આ દિવસે ગાયોને બાજરીની ઘૂઘરી અને ઘાસ નિરવામાં આવે છે લોકો તલના લાડુમાં સિક્કા પૂરી તે લાડુ દાનમાં આપે છે તે ગુપ્તદાનનો મહિમા દર્શાવે છે આ દિવસે લોકો શેરડી બોર અને તલસાંકળી ખાય છે કેટલાક લોકોને પતંગ ચગાવવા કરતાં પતંગ લૂંટવામાં ઘણો રસ પડે છે કેટલાક લોકો પતંગ પકડવા જતાં ધાબા પરથી નીચે પડી જાય છે કે રસ્તા પર વાહનો સાથે અથડાય છે કેટલાક લોકો રાતે ટુક્કલ ચગાવે છે અને બીજા દિવસે વાસી ઉત્તરાયણ મનાવે છે આમ મકર સંક્રાંતિ સૌને આનંદ આપનારો તહેવાર માનવામાં છે ધન્યવાદ આભાર।